તેણે મારી યાતનાના કાલાવાલા સાંભળ્યા છે. યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે. હે યહોવા, હું તને મોટો માનીશ, કેમ કે તે મારો અભ્યુદય કર્યો છે અને મારા શત્રુઓને મારા પર હર્ષિત થવા દીધા નથી. હે યહોવા, તું મારા જીવને સેવણમાંથી કાઢી લાવ્યો છે, પણ તે મને જીવતો રાખ્યો છે, તે મને કબરમાં પડવા દીધો નથી. કેમ કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, પણ તેની મહેરબાની જિંદગીભર છે. રુદન રાત પર્યંત રહે, પણ સવારના અર્થનાદ થાય છે. તે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે, તે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે. પરમેશ્વર આભાર માનતા ધન્યવાદ કરીએ છીએ પિતા પરમેશ્વર. ગત સપ્તાહ દરમિયાન તમે અજાયબ રીતે અમારું રક્ષણ કર્યું, અમારી જરૂરિયાતો પૂરી પાડી, અમારી સાથે ને પાસે રહ્યા. અમારા સહાયકારી દેવ તમે બન્યા પિતા પરમેશ્વર. દરેક પ્રકારે અમારી જરૂરિયાતો પૂરી પાડીને આખું અઠવાડિયું તમે અમારી સંભાળને કાળજી રાખી છે, તેને માટે ધન્યવાદ કરીએ છીએ પિતા પરમેશ્વર. આભાર માનીએ છીએ ગત વર્ષોમાં પિતા પરમેશ્વર તમે અમારી સહાયને મદદ કરી. દરેક સમય સંજોગો પરિસ્થિતિમાં અમારા સહાયકારી દેવ તમે બની રહ્યા. યહોવા ઈરે તમે બની રહ્યા. અમે વ્યવસ્થાના દેવ તમે બન્યા પિતા પરમેશ્વર. અને દરેક પરિસ્થિતિમાં તમે અમારી સંભાળને કાળજી રાખી છે પિતા, એને માટે ધન્યવાદ કરે છે. નવા વર્ષની ભેટ આપી, નવીન વર્ષના પિતા પરમેશ્વર 1 મહિનો પર તમે પૂરો કરાયો. ફેબ્રુઆરીની 11મી તારીખ અમારા જીવનમાં આપી આજે અમે મેડિકલ સન્ડે તરીકે ઉજવી રહ્યા છીએ, તેને માટે ધન્યવાદ કરીએ છીએ. તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા પરમેશ્વર. આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર બિશપ સાહેબને માટે, ડાયોસિસ કમિટીને માટે પિતા પરમેશ્વર અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ. ડાયોસિસમાં ચાલતા દરેક પ્રોજેક્ટને માટે પિતા પરમેશ્વર તમારા નામની સ્તુતિ કરીએ છીએ, જેથી તમારો મહિમા થાય પિતા, પ્રાર્થના કરીએ છીએ. ખાસ પિતા પરમેશ્વર આભાર માનીએ છીએ અમારા પાળક સાહેબના, તેમના પરિવારને માટે પિતા પરમેશ્વર, તેઓની સેવાને માટે અમે આભારી છીએ પિતા પરમેશ્વર. ખાસ પિતા પરમેશ્વર પાસ્ટોરેટ કમિટીને માટે અમે આભાર માનીએ છીએ પિતા. પાસ્ટોરેટ કમિટીના દરેક સભ્યોની સેવાને માટે આભારી છે પિતા પરમેશ્વર. વિવિધ અંગોને માટે પિતા પરમેશ્વર અમે તમારું આભાર અને ધન્યવાદ કરીએ છીએ પિતા પરમેશ્વર. મંડળીના એક એક પરિવારને પિતા પરમેશ્વર તમારા આશીર્વાદથી વેષ્ટિત કરો. મંડળીના પ્રેમાળ કુટુંબોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીમાં બાળકો, જુવાનો, વડીલો આપ્યા છે પિતા પરમેશ્વર, તેને માટે ધન્યવાદ કરીએ છીએ, આભાર માનીએ છીએ. જન્મથી આજ સુધી પિતા પરમેશ્વર તમે અમારી સંભાળને કાળજી રાખી છે. માગ્યા અને કલ્પ્યા અગાઉ અનેક ઘણા આશીર્વાદો પૂરા પાડ્યા છે પિતા પરમેશ્વર. દરેક બાબતને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા. પિતા અમે આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર અમારા દેશને માટે, અમારા રાજ્યને માટે, અમારા શહેરને માટે પિતા પરમેશ્વર. અમે ઈશ્વર પિતા સ્વતંત્રપણે તમારું નામ લઈ શકીએ છીએ, તમારું ભજન કરી શકીએ છીએ. દરેક બાબતને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને આભાર માનીએ છીએ પિતા. પ્રાર્થના કરીએ છીએ ઈશ્વર પિતા. ઈશ્વર પિતા પ્રાર્થના અમારા પાપો અપરાધો ઘણા છે પિતા. અમે પડપડના પાપી અને ઘડીના ગુનેગાર છે. વાણી, વિચાર, વતન, વ્યવહારથી અમે પાપી છે, તો પણ પિતા પરમેશ્વર તમે અમારા પર દયા, રહેમ અને કૃપા વર્ષાવો છો, તેને માટે અમે ધન્યવાદ કરીએ છીએ પિતા. અમે આભાર માને છે, અમને તમારા બાળકો બનાવ્યા છે, તમારું નામ આપ્યું છે, જીવંત વચનો આપ્યા છે પિતા. અમે તમારો આભાર માને છે પિતા પરમેશ્વર. અમે આભાર માને છે વચનો પિતા પરમેશ્વર અમને અજવાળા રૂપ છે, અમને દીવા રૂપ છે પિતા પરમેશ્વર. અમને સારા નરસાનું ભાન કરાવે છે પિતા. અમે આભાર માને છીએ જીવંત વચનોને માટે પિતા.
ખાસ પિતા અમને પ્રભુ મંદિરો પૂરા પાડ્યા છે, સેવકો, સંતો, બોધકો, પાળકો, મિસ્ત્રીઓ પૂરા પાડ્યા છે, જે અમને આત્મિક દોરવણી પૂરી પાડે છે, તેને માટે અમે ધન્યવાદ કરે છે. પિતા, અમને વિશ્વાસુ દેવ તમે મળ્યા છો. પિતા પરમેશ્વર, અમારા પાપ સામું તમે નથી જોતા, પણ તમે અમારા પર દયા, કૃપા અને રહેમ કરો છો. વિશ્વાસુ દેવ, જીવંત દેવને માટે અમે ધન્યવાદ કરે છે, આભાર માને છે. પિતા, અમે વાણી, વિચાર, વર્તનથી પાપી છીએ. અમારા પાપો, અપરાધોની ક્ષમા કરો. તમારામાં જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો. અમારા પગલાં તમે ગોઠવો અને તમારા માર્ગમાં ચલાવો એવી પ્રાર્થના કરે છે. ફરીથી એકવાર ઈશ્વર પિતા, અમને સગડાને તમારા પ્રભુ મંદિરમાં અમને દોરી લઈએ. આજનો મેડિકલ સન્ડે ઈશ્વર પિતા તમે આશીર્વાદિત કરો. મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા સર્વને પિતા તેમની સેવાને તમે આશીર્વાદિત કરો. અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને તમારા આશીર્વાદથી ભરપૂર કરો. પિતા પ્રાર્થના કરે છે. હવે પછીનો સમય અમે તમારા હાથમાં સોંપાતા અમારી આ ટૂંકીને નમ્ર અરજ તારનાર પ્રભુશ્રીના પ્યારા અને પ્રિય નામથી માગીએ છીએ. પિતા સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઈશ્વર પિતાના વચનો વાંચ્યા તથા સાંભળી પહેલું રાજાઓનું પુસ્તક અધ્યાય 1-8 વચન. હવે દાઉદ રાજા વૃદ્ધ તથા પાકી ઉંમરનો થયો હતો. તેઓ તેને લુગડા ઉઢાડ્યા પણ તેને ગરમી આવી નહીં. માટે તેના ચાકરોએ તેને કહ્યું કે મારા મુરબ્બી રાજાને સારું એક જુવાન કુમારિકા શોધી કાઢીએ.
તે રાજાની હજુરમાં ઊભી રહીને તેની સારવાર કરે, અને તે તારી સોડમાં સૂવે કે જેથી મારા મુરબ્બી રાજાના અંગમાં ગરમી આવે. તેથી સુંદર કન્યા માટે તેઓએ ઇઝરાયેલની સર્વ સીમામાં શોધ કરી. તો સુનામી અભિષાગ નામે એક જણી મળી. તેણે તેઓ રાજા પાસે લાવ્યા. તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સારવાર કરીને તેની સેવા ચાકરી કરી, પણ રાજાએ તેનો સંસર્ગ કર્યો નહીં. ત્યારે હાગીથના દીકરા અદોનિયાએ મગરૂર થઈને કહ્યું કે હું રાજા થઈશ, અને તેણે સારું રથો, સવારો તથા પોતાની આગળ દોડવા સારું 50 માણસો ઊભા કર્યા. અને તે એમ કેમ કર્યું એવું કહીને તેના બાપે તેને કોઈ વેળા નારાજ કર્યો ન હતો. વળી તેણે ઘણો ફૂટડો હતો, અને આલ્બાશોમની પછી તે જન્મ્યો હતો. સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથારના યાજક સાથે તેણે મસલત કરી. તેઓએ અદોનિયાની તહેનતમાં રહીને તેને સહાય કરી. પણ શાદોક યાજક યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, સિમય, રેઈ તથા દાઉદના યોદ્ધાની અદોનિયાની કુમકે ગયા નહીં. આ પ્રભુનું વચન છે. આ પ્રભુના વચન પર ઈશ્વર આશીર્વાદ આપે. આમીન. આપણે ઈશ્વરના વચન વાંચીએ તથા સાંભળીએ. બીજો રાજા 1 અધ્યાય 1-8. આહાબના મરણ પછી મોઆબે ઇસ્રાયેલની વિરુદ્ધ બળવો કર્યો. અહાઝિયા સમરૂનમાં પોતાના માળ પર ઓરડીની ઝાડીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો, અને તેને ખેપિયાઓને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહીં તે વિશે એક્રોનના દેવ બાલ ઝબૂબને પૂછો. પણ યહોવાના દૂતે તિસ્બી એલિયાને કહ્યું કે ઉઠ, સમરૂનના રાજાના ખેપિયાઓને મળવા સામે જા, ને તેમને કહે કે શું ઇસ્રાયેલમાં દેવ નથી કે તમે એક્રોનના દેવ બાલ ઝબૂબને પૂછવા જાઓ છો? માટે હવે યહોવા એમ કહે છે કે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. પછી એલિયા ચાલ્યો ગયો. ખેપિયા અહાઝિયાની પાસે પાછા આવ્યા. તેણે તેઓને પૂછ્યું કે તમે પાછા કેમ આવ્યા? તેઓએ તેને કહ્યું કે એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો. તેણે અમને કહ્યું કે જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે યહોવા એમ કહે છે કે શું ઇસ્રાયેલમાં દેવ નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબૂબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠશે નહીં, પણ નક્કી મરણ પામશે. તેણે તેઓને પૂછ્યું, જે માણસ તમને મળવા સામે આવ્યો ને જેણે તમને એ વચન કહ્યા તે કેવા પ્રકારના માણસ હતો? તેઓએ તેને ઉત્તર આપ્યો કે તે કેશી પુરુષ હતો, ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો. ત્યારે તેણે કહ્યું કે તે તો તિસ્બી એલિયા છે. આમેન. તે તારા સગડા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારા સગડા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. એવા જીવતા દેવની આપણે સ્તુતિ આરાધના કરીએ, અને આરાધના મેં ચંગાઈ એ ગીત આપણે બધા સાથે મળીને ગાઈશું.
છે, પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને એક બીજું પણ ગીત ગાઈશું, જય દેને વાલે પ્રભુ યેશુ કો કોટી કોટી ધન્યવાદ. અમે નમ્યા છીએ ત્યારે પ્રભુ તમારો આભાર માનીએ છીએ જે ઉત્તમ તક અમને આપી છે તમારા ચરણમાં બેસવા માટે. તમારો આભાર માનતા વિશે કરતા અમારા સ્વામી પ્રભુ ઈસુના નામની અંદર જે અમારું મધ્યસ્થ છે પ્રભુ હંમેશા બાપની આગળ અમારી મધ્યસ્થી કરે છે તેના નામમાં પ્રભુ અમે બીજાઓને માટે મંડળી માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ ખાસ કરીને અમારા બાળક સાહેબને તમારી પાસે લાવીએ છીએ. આ પ્રભુ તેમને તમારો જ્ઞાન દાન આપો છો આપો અને પ્રભુ મંડળીના દરેક સભાસદોને પ્રભુ તમારા વિશ્વાસમાં દૂર જાય છે, તમારા વચનોમાંથી આગળ પીરસે છે.
એ તમામ બાબતોને માટે પ્રભુ તેમને કૃપાથી ભરપૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે અમારી મંડળીને અમે યાદ કરીએ છીએ. દરેક બીવી તકોને પ્રભુ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પાસ્ટોરે કમિટીને અમે યાદ કરીએ છીએ. બાપ, તમામ સભ્યોને પ્રભુ તમારો ભય અને ભીડનો આત્મા આપો. આ પ્રભુ ખ્રિસ્ત તમે હૃદય આપો કે જેથી તેઓ પ્રભુ તમારા મંડળીના હિતને માટે અને તમારા વિશ્વાસમાં લોકોને દોરી જાય એને માટે પ્રભુ કાર્ય કરે. તેમની જે કંઈ જવાબદારી છે તે નિભાવી શકે એને માટે પ્રભુ તમારો ભયનો આત્મા તેમને આપો. પ્રભુ અમે નવ્યા છે ત્યારે અમારા ભૂલકાઓને માટે જે VDS ચાલે છે અને જે સન્ડે સ્કૂલ ચાલે છે તેને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા દીકરા દીકરીઓ પ્રભુ અત્યારથી તમારા વચનમાં આગળ વધે અને આવતીકાલના તેઓ તમારા મંડળીના સ્તંભ બની રહે એવી કૃપા માંગી લઈએ છીએ. ગાયકગણને માટે પ્રાર્થના કરીએ છીએ. મહિલા સંગતને માટે પ્રાર્થના કરીએ છીએ. બાળ યુથને માટે પ્રાર્થના કરીએ છીએ. તમામને પ્રભુ તમારું સામર્થ્ય, તમારું કૃપા આપો કે જેથી પ્રભુ આ સમયમાં પ્રભુ તમારું નામ લે, તમારા વચન વાંચે અને પ્રભુ તમારા વિશ્વાસમાં તેઓ આગળ વધે તેવી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે પીટર ટીમને માટે અને પ્રાર્થના ટીમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ જે ભાઈ બહેનો દૂરથી નજીકથી પ્રભુ તમારા વિશ્વાસમાં આવી રહ્યા છે અને તમારા વચન શીખી રહ્યા છે ત્યારે તમામ વિશ્વાસી લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ તેમના હૃદયમાં તમે કામ કરો કે જેથી પ્રભુ તેઓ સાચા ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરે અને પ્રભુ ઈસુને આવતા દિવસોમાં તારણહાર તરીકે સ્વીકાર કરે એવી કૃપા માંગીએ છીએ. પ્રાર્થના કરનાર દરેક સભ્યોને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. આ પ્રભુ આવનાર દિવસોમાં આ મંડળી પ્રભુ તમને ઓળખનાર મંડળી થાય અને તેમના દ્વારા પ્રભુ મંડળી દ્વારા પ્રભુ આ શહેરમાં સારું કાર્ય થાય એવી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે ડાયસિસને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવક બિશપ સાહેબને માટે પ્રભુ કૃપા માંગી લઈએ છીએ. જે મોટી જવાબદારી તેઓને સીવે છે તે વહન કરવાને માટે તમારું શક્તિ સામર્થ્ય પૂરું પાડવા એવી કૃપા માંગી લઈએ છીએ. તેમજ પ્રભુ તેની કમિટી અને પ્રેઝર સાહેબ અને જે તેમની સાથેના દરેક મેમ્બરોને પ્રભુ અમે યાદ કરીએ છીએ. પ્રભુ તેઓને પણ તમારી કૃપાથી વિસ્તૃત કરો. આ પ્રભુ જે કંઈ જવાબદારી તેઓ નિભાવે છે તેમાં તેઓને સહાય મદદ કરો. તેમની તંદુરસ્તી દરેકની તમે જાળવી રાખો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે મોડરેટર સાહેબને માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ આખા દેશની જવાબદારી અને 26 દેશની જે જવાબદારી તેઓ નિભાવે છે તે દરેકને અધિકારીઓને પ્રભુ તમારી પાસે લાવે છે. આ પ્રભુ તમારી કૃપા આપો, દેવ પવિત્ર આત્માની રમણી આપો કે જેથી પ્રભુ તેઓ સાચા માર્ગમાં મંડળીઓને દોરી જાય અને પ્રભુ તેમની જે કંઈ નાણાકીય જરૂરિયાત છે દરેક જરૂરિયાતો પ્રભુ તમે તમારામાં પૂરી પાડો એવી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે અમારા માતાઓને તમારી પાસે લાવીએ છીએ. હા પ્રભુ કમલેશભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. ઈમાનને ભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. બાપ હા પ્રભુ ચાર્લ્સભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા દીકરા એમને માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ જે નાની મોટી બીમારીથી પીડાય છે એ દરેકને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ 2000 વર્ષ પહેલાં તમે જે પૃથ્વી પર હતા અને ઘણા બધા માનવોને તમે સાચા કરતા હતા. હા પ્રભુ મરેલાઓને તમે જીવતા કર્યા છે એ ઈશ્વરના નામની અંદર. હા પ્રભુ અમે વિશ્વાસ સાથે અમારા માનવોને તમારી પાસે લાવીએ છીએ. આજે પણ તમારી સાચા પણ વેચું રાખો પ્રભુ એવી અમે પ્રાર્થનાને તમારી પાસે કૃપા માંગીએ છીએ. હા પ્રભુ અમે નમ્યા છે ત્યારે અમારા શહેરને યાદ કરીએ છીએ. શહેરના દરેક અધિકારીઓને, મેયર સાહેબને, દરેકને પ્રભુ તમારી કૃપા પૂરી પાડો. તમારા જ્ઞાન બુદ્ધિ ડાપણ આપો કે જેથી પ્રભુ શહેરના લોકોની સુખાકારી માટે તેઓ કાર્ય કરે એવી પ્રાર્થના કરીએ છીએ. અમે નમ્યા છે ત્યારે ગુજરાત શહેર
રાજ્યને માટે, ગુજરાત રાજ્યને માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ અમારા સીએમ સાહેબને, રાજ્યપાલને, તમામ ધારાસભ્યોને, મંત્રીઓને, અધિકારીઓને પ્રભુ અમે યાદ કરીએ છીએ. તમારી કૃપા આપો, તમારું જ્ઞાન બુદ્ધિ ડાકોણ આપો, તમારા ભયમાં તેઓ પોતાની જવાબદારી નિભાવે એને માટે અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપા આપો કે જેથી પ્રભુ તમારા ભયની અંદર પ્રભુ પોતાની જવાબદારી નિભાવે અને લોકોના સુખને માટે, લોકોના જરૂરિયાતને માટે તેઓ કાર્ય કરે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા દેશને માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ અમારો દેશ તો અત્યારે તમે જાણો છો, ત્યારે અમારા દેશને માટે પ્રભુ અમે દુઃખી છીએ. ત્યારે પ્રભુ અમારા દેશના નેતાઓને માટે, પીએમને માટે, રાષ્ટ્રપતિને માટે અને દરેક સંસદ સભ્યોને માટે, મંત્રીઓને માટે, અધિકારીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ તેઓને તમારા જ્ઞાનથી ભરપૂર કરો, દેવ પવિત્ર આત્મા તેઓની મધ્ય કાર્ય કરો. આ પ્રભુ તેઓના હૃદયોને તમે પ્રદાન કરો કે જેથી પ્રભુ તેઓ જીવતા ઈશ્વરને ઓળખ પ્રાપ્ત કરે અને પ્રભુ દેશના સુખાકારી માટે જીવતા ઈશ્વરને તેઓ ઓળખે એ પ્રભુ અમે નમ્ર છે. ત્યારે પ્રભુ અમારા મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા દરેક નાના મોટા દીકરા દીકરીઓને અને દરેક કર્મચારીઓને યાદ કરીએ છીએ. આ પ્રભુ તેઓને તમારા કૃપા આપો કે જેથી પ્રભુ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે. દર્દીઓ મધ્ય કાર્ય કરવાને માટે પ્રભુ તેમની તંદુરસ્તી પણ તમે જાળવી રાખો. આ પ્રભુ મોટા જોખમની સાથે તેઓ કાર્ય કરે છે, ત્યારે પ્રભુ દરેકને તમે સંભાળીને બચાવી રાખો. તમારી કૃપા વહેતી રાખો તેઓને માટે એવી પ્રાર્થના કરી છે. મેડિકલ ક્ષેત્ર માટે જે લેબોરેટરીની અંદર તેમજ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જે મોટા કાર્યો થાય છે પ્રભુની, તેમાં દરેકમાં પ્રભુ આગળ વધે અને લોકોના સુખાકારી માટે અને દરેક રોગને તેઓ નાબૂદ કરી શકે તેને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક દર્દીને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી કૃપા રહેતી રાખો, તમારો ગાયેલો હાથ તેઓને સ્પર્શ કરો અને પ્રભુ તેઓને સાજા આપો એ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે વચનના પાત્રને પ્રભુ તમારી કૃપાથી સ્તુતિ કરો. હા પ્રભુ તમે બોલો અને અમે સાંભળીએ. આજનો આત્મિક ખોરાક પ્રભુ તમે અમને પૂરું પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. આમ દરેક જમેલા છે તેઓને તમારી કૃપાથી સ્તુતિ કરો. આ અમારી ટૂંકી વિનંતી અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામની અંદર સાંભળો અને સ્વીકાર કરો. આમીન. હું વાળાને વિનંતી કરીશ કે તેઓ આપણને સ્પેશિયલ સોંગમાં દોરી જશે.
સર પર કાઢો કથા
કર્મમાં કોઈ એવા પરિવાર કે ઈશ્વર કે પિતા કોઈ કામનામાં આપ સર્વને મેડિકલ સન્ડે જે આપણે કરી રહ્યા છે તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિશેષ કરીને મેડિકલ સેવા ક્ષેત્રે જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને અભિનંદન પાઠવું છું કે આ એક અદ્ભુત તક પરમેશ્વરે આપી છે કે જ્યારે વ્યક્તિ તકલીફમાં મુશ્કેલીમાં હોય, દુઃખમાં હોય, ત્યારે તમે ખ્રિસ્તનો પ્રેમ કે ખ્રિસ્તના સ્પર્શનો અનુભવ તેને થાય તેના માટે એક માધ્યમ બની જાઓ છો. આ એક બહુ અદ્ભુત એવી સેવા છે કે જે ઘણા બધા નથી કરી શકતા, પણ પ્રભુએ જેને પસંદ કર્યા છે, પ્રભુએ જેને નિમ્યા છે, પ્રભુએ જેને તક આપી છે, એ બધા જ જીવનોને માટે, એમની સેવાઓને માટે પ્રભુનો જ આભાર માનીએ છીએ. મેડિકલ સન્ડે આખા ગુજરાતમાં ઉજવવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ફેબ્રુઆરી મહિનાનો બીજો રવિવાર દર વર્ષે મેડિકલ સન્ડે ઉજવવામાં આવે છે અને એ દિવસે મેડિકલ સેવા ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓનું વિશેષ રીતે સન્માન કરતાં એમના માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવે છે. આપણે પણ મંડળી તરીકે આ દિશામાં આજે આ સન્ડે ઉજવી રહ્યા છીએ અને પ્રભુનો આભાર જ માનીએ છીએ. માંદગી કે બીમારી કોઈ પણ વખતે કોઈ પણ વ્યક્તિને લાગી શકે છે. કોઈ એવો દાવો ન જ કરી શકે કે મારા જીવનમાં ક્યારેય મને કોઈ જ માંદગી નહીં થાય. માંદગી કે બીમારી એક એવી બાબત છે કે જે ગમે તેને ગમે ત્યારે થઈ શકે છે. માંદગી નાની હોઈ શકે, મોટી હોઈ શકે, લાંબી હોઈ શકે, ટૂંકી હોઈ શકે, વધારે અસરવાળી હોઈ શકે, ભયંકર હોઈ શકે, સામાન્ય હોઈ શકે. માંદગી છે. જો કે માંદગી માટે કે બીમારી માટે કે રોગ માટે આપણે માનવીય રીતે અલગ અલગ માન્યતા, સમજણ, વિચારો કે વલણ કે વર્તણૂક રાખીએ છીએ. આજે આપણે 3 બાબત જોવાનો પ્રયત્ન કરીશું બાઇબલમાંથી. સૌથી પહેલાં તો માંદગી માટે સામાન્ય રીતે માણસ શું વિચારે છે. ત્યારબાદ બીજી બાબત આપણે જોઈશું કે માંદગી માટે બાઇબલ શું કહે છે. અને ત્રીજી બાબત આપણે જોઈશું કે સાજાપણા માટે કઈ બાબત જરૂરી છે. માનવ માંદગી માટે કે બીમારી માટે જે સમજણ ધરાવે છે, જુદી જુદી માન્યતા કે વિચારો હોઈ શકે. કોઈક વખત કોઈ માંદગી આવે તો આપણે એને કુદરતી આફત ગણી લઈએ છીએ. ઘણા લોકો કોરોનાને કુદરતી આફત તરીકે જોતા હતા. જૂના સમયમાં પ્લેગ આવતો હતો, લોકો એને કુદરતી આફત તરીકે ગણતા હતા. ઘણા વિસ્તારોમાં શ્વાસની વધારે પડતી તકલીફો જોવા મળે છે. ત્યારે જે ક્લાઇમેટ ચેન્જીસ આવી રહ્યા છે, પ્રદૂષણ, જેના કારણે ઓઝોન વાયુમાં જે ગાબડું પડ્યું છે ને એના કારણે ઓક્સિજન ઓછો થઈ રહ્યો છે, વગેરે વગેરે બાબતો. એટલે ઘણી વખત માંદગી માટે આપણે એવું ઘણા વિચારે છે કે કુદરતી રીતે આવે છે, કુદરતના કારણે, ક્લાઇમેટના કારણે. ઘણી વખત માંદગી માટે એવું પણ લોકો વિચારે છે કે પાપના પરિણામ સ્વરૂપે આવ્યું. ઘણા એવું વિચારે છે. કોઈકને કંઈક માંદગી આવે તો તરત એના માટે અનુમાન લગાવી દે છે કે
એના પાપના કારણે એને આ માંદગી આવી. ખોટી માન્યતા છે, પણ લોકો માને છે. ઘણી વખત માંદગીને શ્રાપ કે સજા તરીકે પણ જોવામાં આવે છે. કોઈને માંદગી આવે તો એના પર શ્રાપ ઉતર્યો છે અથવા તેને શિક્ષા કરવામાં આવી રહી છે, એવું ઘણા લોકો માને છે અને એ પ્રમાણે જ એની સાથે વર્તન પણ કરે છે. ઘણી વખત કોઈ માંદગી આવે તો એ માંદગીને શરમ સંકોચનું કારણ પણ ગણવામાં આવે છે. ઘણી માંદગીમાં લોકો શરમ અનુભવે છે, બીજાને કહેતા બીએ છે, બીજાને બતાવતા બીએ છે, શરમ અનુભવે છે, અને એક જુદા જ પ્રકારની લઘુતા ગ્રંથિમાં વ્યક્તિ મુકાતો જાય છે અને કોઈને કહેતા નથી. આ પણ માંદગી પ્રત્યેનું એક માનવીય વલણ છે, જે રોંગ છે, ખોટું છે. ઘણી વખત માંદા વ્યક્તિ પ્રત્યે લોકો આભડછેટનું વલણ અપનાવે છે. કોઈ બીમાર પડે તો એની મુલાકાત લેવા પણ ન જાય, એમ માને કે પાછું આપણને લાગી જાય તો. આ પણ એક વલણ છે. એ સાચું છે કે ખોટું એ આપણે નથી જોતા, પણ માનવીય વલણ કે માનવીય વિચાર માંદગી પ્રત્યેના જુદા જુદા છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને આ પણ એક વલણ છે કે કોઈ બીમાર પડે તો એનાથી લોકો દૂરી બનાવી દે છે અથવા તો એનાથી થોડું અંતર બનાવી દે છે. ઘણી બધી વખત માંદગી આવે તો લોકો એમ પણ કહે છે કે એને ઈશ્વરે શિક્ષા કરી, એને સજા કરવામાં આવી, એણે કંઈક ખોટું કર્યું હશે માટે એના પર આ માંદગી આવી. અને માટે લોકો એ બીમાર વ્યક્તિને કે જેને એ માંદગી કે રોગ લાગ્યો હોય એને એ દ્રષ્ટિથી જુએ છે. આ પણ એક માનવીય વલણ, વિચાર કે વર્તણૂક છે માંદગી પ્રત્યે. પણ એ જ માંદગી જો પોતાને લાગે, એ જ માંદગીનો ભોગ જ્યારે એ વ્યક્તિ પોતે બને કે એવી જ કોઈક માંદગી એના પર કે એના સગા પર આવી જાય તો એના વિચારો બદલાઈ જાય છે ને એમ કહે છે કે આ મારી પરીક્ષા જ છે, મારી કસોટી થઈ રહી છે. બીજાને લાગે તો જાણે કે દેવની શિક્ષા એના પર આવી છે, અને પોતાને લાગે તો જાણે કે આ મારી પરીક્ષા છે, મારા વિશ્વાસની કસોટી થઈ રહી છે. આ પણ એક માંદગી પ્રત્યેનું માનવીય વલણ, વિચાર કે વર્તણૂક છે. ઘણી બધી વખત કોઈ માંદગી માટે વ્યક્તિઓ એવું માની લે છે કે આ કોઈક ભૂત કે અશુદ્ધ આત્માની અસર દેખાય છે. ઘણી વખત, દરેક વખતે નહીં, દરેક માંદગીમાં નહીં, પણ ઘણી બધી વખત આ પણ એક માનવીય વલણ કે વિચાર જોવા મળે છે કે કોઈ માંદો છે તો એના માટે લોકો એમ માને કે એને કશુંક ખવડાવી દેવામાં આવ્યું છે, એને કશુંક પીવડાવી દેવામાં આવ્યું છે, કે એના પર કંઈ મૂઠ મારવામાં આવી છે, કે એના પર કંઈ જાદુ ટોણો કરવામાં આવ્યો છે. આ પણ એક વલણ છે. સાચું ખોટું અત્યારે આપણે નથી જોતા, પણ માનવીય વલણ, માંદગી પ્રત્યે માનવીના દ્રષ્ટિકોણ, વિચારો કે માંદગી માટે વ્યક્તિ શું સમજે છે તે આપણે જોઈ રહ્યા છીએ. ઘણી બધી વખત માંદગીમાં કેટલાક લોકો ફક્ત ડૉક્ટરી સારવાર પર જ નિર્ભર બને છે. એવું માને છે કે શરીર છે અને શરીર જ્યારે બીમાર પડે તો એને દવાની જરૂર હોય, ડૉક્ટરની જરૂર હોય, પ્રાર્થનાની નહીં. ઘણા એવા વ્યક્તિઓ મેં જોયા છે કે જે પ્રાર્થના પર ભાર મૂકતા જ નથી, પ્રાર્થનામાં માનતા જ નથી. બીમાર પડે તો ડૉક્ટર પાસે જવાનું, એમાં શું પ્રાર્થના કરવાની? ડૉક્ટરનો જ આશરો લે, દવાનો જ આશરો લે. એ ભૂલી જાય છે કે
આ શરીર છે એ બનાવનાર એ દેવ યહોવા પોતે છે. ઈશ્વરે, ત્રિએક ઈશ્વરે દેહ બનાવ્યો છે અને એના પર સંપૂર્ણ કંટ્રોલ એ ત્રિએક ઈશ્વરનો છે કે જે એ શરીર પર એ દવાની અસર થવી જોઈએ કે નહીં થવી જોઈએ એ નિર્ધારિત કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. પણ ઘણા લોકો માંદગીમાં ફક્ત દવાનો આશરો લે છે, ડૉક્ટરી સારવારનો આશરો લે છે, એમ માને છે કે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ છે કે ઈશ્વરની કાંઈ જરૂર નથી. ઘણી બધી વખત બીજું પણ એક વલણ, ઘણી બધી વખત માનવી માંદગીમાં ફક્ત પ્રાર્થનાનું જ આધાર લે છે. દવા, સારવાર, મેડિકલ સાયન્સ કે મેડિકલ ટ્રીટમેન્ટને બિલકુલ નથી સ્વીકારતા. ના, પ્રાર્થના જ કરીશું, પ્રાર્થનાથી જ સારું થશે, પ્રાર્થના જ જરૂરી છે, પ્રાર્થનામાં જ સાજાપણું છે. એ વલણ સાચું છે કે ખોટું આપણે પછી જોઈશું, પણ આ પણ એક વલણ છે વ્યક્તિનું માંદગી પ્રત્યેનું કે જ્યારે માંદગી આવે ત્યારે ના, મારે દવા નહીં લેવાની દવા, બસ પ્રાર્થના. આ પણ એક વલણ હોઈ શકે છે. જુદા જુદા વલણો, વિચારો, સમજણ જુદી જુદી વ્યક્તિએ જુદા જુદા હોય છે માંદગી પ્રત્યેના. અને આજે જ્યારે મેડિકલ સન્ડે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે બે બાબત હવે પછી હું તમારી આગળ મૂકવાનો છું. પહેલી બાબત એ કે માંદગી આવવાના કારણ શું, શા માટે માંદગી આવે છે, બાઇબલ પ્રમાણે માંદગી આવવાના કારણો શું છે. અને ત્યારબાદ આપણે એ જોઈશું કે માંદગી માટે બાઇબલ કયા સાજાપણાના રસ્તા બતાવે છે. તો પહેલી બાબત આપણે જોઈ કે માંદગી માટે વ્યક્તિઓ જુદા જુદા વિચારો ધરાવે છે. હવે એ સાચા છે કે ખોટા એના તરફ અત્યારે આપણે નથી જોવું, પણ બાઇબલમાં આપણે માનીએ છીએ, આપણે બાઇબલના વ્યક્તિઓ છીએ, બાઇબલ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ છીએ, તો આપણે કોઈ પણ બાબતને બાઇબલમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હવે આપણે એ જોઈએ કે બાઇબલ આધારિત માંદગી આવે છે કેમ, શા માટે માંદગી આવે છે. પહેલી બાબત, ઘણી બધી માંદગીઓ શેતાન તરફથી આવે છે. માથીની સુવાર્તા 17મો અધ્યાય 14-18, લૂકની સુવાર્તા 13મો અધ્યાય 10-16. માથીની સુવાર્તાના 17મા અધ્યાયમાં તમે જુઓ કે એક બાપ પોતાના દીકરાને ઈસુની પાસે લાવે છે અને એમ કહે છે કે આને ફેફડાનું દર્દ છે, શ્વાસની તકલીફ છે. ઈસુ ત્યાં એ દીકરાને જ્યારે સાજાપણ આપે છે ત્યારે એમાંથી ભૂતને કાઢે છે, અશુદ્ધાત્માને કાઢે છે. લૂકની સુવાર્તા 13મા અધ્યાયમાં 10-16 વચન જો તમે જોશો તો એક કુબડી સ્ત્રીને ત્યાં સાજાપણ આપવાની વાત બાઇબલ લખે છે. જ્યારે ઈસુ એ કુબડી સ્ત્રીને સાજાપણ આપે છે ત્યારે કેટલીક દલીલો ત્યાં થઈ રહી છે અને એના દલીલના જવાબમાં 16મી કલમમાં પ્રભુ ઈસુ એમ કહે છે કે આ સ્ત્રી કે જેને તમે માંદી ગણો છો, બીમાર ગણો છો, જે કુબડી વળી ગઈ હતી, 18 વર્ષથી બીમાર હતી, એને શેતાને બાંધી રાખી હતી. એ બંધન શેતાની હતું અને શેતાનના બંધનમાંથી એને છોડાવવી એ જરૂરી હતું અને એ જ મેં કર્યું છે. એટલે ઘણી બધી વખત માંદગી કે બીમારી શેતાન તરફથી પણ આવે છે, બાઇબલ કહે છે. ઘણી બધી વખત
માંદગી ઈશ્વરના ક્રોધના કારણે પણ આવે છે. નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય, નિર્ગમન 15 અને 26મી કલમ. જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિઓ પાળશે, તો જે પીડાપાતો મેં મિસ્રી ઉપર નાખ્યા હતા તેમાંનું કંઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. મિસ્ર કે જેણે ઇઝરાયલ પ્રજાને ગુલામ તરીકે રાખી હતી, ફારૂન અને એના સાથેના મિસ્ર દેશની વાત છે. એમના પર ઈશ્વરે, જ્યારે ઈશ્વરની વાણી તેઓએ ન સ્વીકારી, સાંભળી, ફારૂન અને તેના જે અધિકારીઓ હતા એમણે, ત્યારે દેશ ઉપર ઈશ્વરે અલગ અલગ પ્રકારની માંદગીઓ મોકલી, મુશ્કેલીઓ કે આફતો મોકલી. પુનર્નિયમનું પુસ્તક 28મો અધ્યાય, પુનર્નિયમ 28 અને તેના 58મા વચનથી 61મા વચનને હું વાંચું છું. પુનર્નિયમ 28, 58થી 61. યહોવા તારો દેવ એ ગૌરવી તથા ભયજનક નામથી તું બી, માટે આ નિયમ જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે તે તું પાળીને અમલમાં નહીં આણે, તો યહોવા તારા પર તથા તારા વંશજો પર મરકીઓ, આશ્ચર્યકારક મરકીઓ એટલે ભારે તથા લાંબા વખતની મરકીઓ તથા ભારે અને જાથુના રોગ લાવશે. અને મિસ્રના જે સર્વ રોગથી તું ડરતો હતો તે તારા પર ફરીથી લાવશે અને તે તને વળગી રહેશે. વળી જે રોગ તથા જે મરકી આ નિયમના પુસ્તકમાં લખેલા નથી તેઓને યહોવા તારો નાશ થાય ત્યાં સુધી તારા પર લાવ્યા કરશે. વારંવાર એ શબ્દ છે કે યહોવા તારો દેવ, એની તો ઈચ્છા છે તને આશીર્વાદ આપવાની, એની તો ઈચ્છા છે કે તને સફળ કરવાની, એની તો ઈચ્છા છે કે તું તંદુરસ્ત રહે. પણ જો તું તારા દેવને ભૂલી જાય છે, જો તું તારા દેવનું સ્મરણ નથી કરતો, જો તું તારા દેવ સાથે વફાદાર નથી, તો એ ઈશ્વર જે તને સાજાપણું આપે છે, જે તારું રક્ષણ કરે છે, એ ઈશ્વર તરફથી માંદગી આવી શકે છે. બીજો કાળ વૃત્તાંત 21મો અધ્યાય, બીજો કાળ વૃત્તાંત 21મો અધ્યાય 12 થી 18 વચન. બીજો કાળ વૃત્તાંત 21મો અધ્યાય 12 થી 18. એલિયા પ્રબોધક તરફથી તેના ઉપર એક એવો પત્ર આવ્યો કે તારા પિતા દાઉદનો દેવ યહોવા કહે છે કે તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતો, ઇઝરાયલના રાજાને માર્ગે ચાલ્યો છે ને આહાબના કુટુંબની પેઠે તે યહૂદિયા તથા યરૂશલેમના રહેવાસીઓની પાસે મૂર્તિ પૂજા કરાવી છે. અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતાં સારા હતા તેઓને પણ તે મારી નાખ્યા છે. તે માટે યહોવા તારી પ્રજાને, તારા વંશજોને, તારી સ્ત્રીઓને તેમજ તારા સર્વસ્વને ભારે ધોકો પહોંચાડશે. તને આંતરડાના રોગની ભારે બીમારી લાગુ પડશે. એ રોગ એટલો બધો વધશે કે તેથી તારા આંતરડા દર વર્ષે ખરી પડશે. યહોવા તારો દેવ તે લાવશે. ઘણી માંદગી ઈશ્વર તરફથી આવે છે. કેટલીક માંદગી દેવના રોષના કારણે પણ વ્યક્તિ પર આવે છે. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 38મો અધ્યાય, ગીત શાસ્ત્ર તેનો 38મો અધ્યાય 3 થી 7 વચન. દાઉદ આ પ્રમાણે કહે છે કે તારા રોષના લીધે મારા શરીરમાં આરોગ્ય નથી, મારા પાપના લીધે મારા હાડકામાં શાંતિ નથી.
દાઉદ કબૂલ કરે છે કે હે પ્રભુ, તારા રોષના લીધે, તારા ગુસ્સાના લીધે, તારા ક્રોધના લીધે, તારા કોપના લીધે મારા પર માંદગી આવી છે. માંદગી આવવાના જુદા જુદા કારણો જોઈ રહ્યા છે. શેતાન તરફથી આવે છે, પણ ઘણી વખત ઈશ્વર તરફથી પણ આવે છે. ઘણી બધી વખત આપણે ખાવા પીવામાં કાળજી નથી રાખતા, એના લીધે પણ માંદગી આવે છે. હોશિયા 7:5, હોશિયા 7:5, ખાવા પીવામાં જ્યારે કાળજી લેવામાં નથી આવતી એના કારણે પણ ઘણી બધી વખત માંદગી આવે છે. હોશિયા 7:5 ત્યાં લખ્યું છે કે અમારા રાજાના જન્મ દિવસે સરદારો મધની ગરમીથી માંદા પડ્યા. વધારે પડતું મધ ખાઈ લીધું. આ પણ માંદગી આવવાનું એક કારણ હોઈ શકે. જો મને શુગરની બીમારી છે, ડાયાબિટીસ છે, અને હું વધારે પડતું ખાંડ ખાઉં છું, વધારે પડતું મીઠું ખાઉં છું, તો ચોક્કસ મારું ડાયાબિટીસ હાઈ થાય, એના કારણે તકલીફો વધે. બીપીની બીમારી છે અને બીપી હાઈ કે લો હોય તો મીઠું ઓછું અથવા તો વધારે ખાવું એ એક પરેજી કહેવાય, પણ એમાં કાળજી નથી લેવાતી તો એના કારણે પણ માંદગી આવી શકે છે. ને માટે ઘણી બધી વખત ખાવા પીવામાં કાળજી ન લેવાના કારણે પણ માંદગી આવે છે. આ પણ એક કારણ હોઈ શકે. 5મું કારણ, દાનિયેલ પ્રબોધકના પુસ્તકના 8મા અધ્યાયની 27મી કલમમાં માનસિક તણાવ, ચિંતા, ટેન્શન, પરેશાની. દાનિયેલ એમ કહે છે કે જ્યારે મેં મારા લોકની સ્થિતિ સાંભળી ત્યારે એ લોકોની સ્થિતિને લીધે મને એટલી બધી ચિંતા થઈ કે હું બીમાર પડ્યો. મને એટલું બધું ટેન્શન થયું કે હું બીમાર પડ્યો. ઘણી બધી વખત માંદગી આવવાનું આ પણ એક કારણ છે કે ટેન્શન, ચિંતા, તણાવ, દબાણ જ્યારે વ્યક્તિ પર વધી જાય છે ત્યારે તે બીમાર પડે છે. 6થું કારણ, નીતિવચન 13 અને 12, જ્યારે વ્યક્તિની કોઈ આશા પરિપૂર્ણ નથી થતી, એનું પરિણામ નથી મળતું, ત્યારે એ અંદર ઝૂરે છે. નીતિવચન 13 અને 12માં લખ્યું છે કે આશાનું ફળ મળવામાં વિલંબ થવાથી અંતઃકરણ ઝૂરે છે. કોઈ આશા, કોઈ ઈચ્છા, ચાહત પૂર્ણ ન થાય એવી વ્યક્તિ અંદરો અંદર ઝૂરે છે અને એના લીધે પણ ઘણી બધી વખત વ્યક્તિ બીમાર પડે છે. 7મું કારણ, બીજો શમૂએલ 13 અને 2, વ્યાકુળતા, અંદરની વ્યાકુળતા. વ્યક્તિ અંદર જ મુરઝાયા કરે, અંદર જ ગુસ્સે થયા કરે, બહાર વ્યક્ત નથી કરી શકતો, પરેશાન રહે છે અંદરને અંદર. કશું કે એને અંદરને અંદર ખાઈ રહ્યું છે, શરીર ગળાતું જાય છે, એના વલણમાં દેખાઈ આવે છે કે અંદર કશુંક એને ખાઈ રહ્યું છે, કશુંક દબાણ છે જેના કારણે એ વ્યક્તિ મુરઝાઈ રહ્યો છે. આ પણ માંદગીનું એક કારણ છે. ફિલિપી 2:25-30માં 8મું કારણ બાઇબલ બતાવે છે તે કે વધારે પડતું કામ, વધારે પડતો શ્રમ, વધારે પડતી મહેનત, એના કારણે પણ વ્યક્તિ બીમાર પડે છે. ઈશ્વરે દિવસ અને રાત બનાવ્યા છે, દિવસે કામ કરીએ, રાત્રે આરામ કરીએ, પણ ઘણી બધી વખત વ્યક્તિ કુટુંબના ભરણ પોષણને માટે ઓવર ટાઈમ કરે છે, વધારે પડતી મહેનત કરે છે. ચાલો 2 કલાક વધારે કામ કરીશ, વધારે ઉજાગરા કરીને કરવાનો પ્રયત્ન કરે છે. પાઉલની સાથે સેવામાં જોડાયેલા એપાફ્રોદિતસ, પાઉલની સાથે કામ કરનાર, પાઉલ કહે છે કે એ બહુ જ કામ કરનાર, વધારે પડતું કામના લીધે
તે એટલો બધો બીમાર પડ્યો કે મરણની નજીક આવી પહોંચ્યો. મરણ તોલ માંદો પડ્યો, એવો શબ્દ છે. વધારે પડતું કામ, દિવસ રાતના ઉજાગરા, કામ કામ કામ. માટે જો તમારા ઘરમાં જે કમાતા હોય તો એની કાળજી લેજો. ક્યાંક એ કહેતા નથી, પણ વધારે પડતું શ્રમ, વધારે પડતું કામ એ કરવાનો પ્રયત્ન કરે છે કે જેથી ઘરને વધારે સારી સગવડતા આપી શકે. એના કારણે પણ તે બીમાર પડી શકે છે. 9મું કારણ બાઇબલ બતાવે છે, અય્યુબનું પુસ્તક 2 અધ્યાય 1 થી 10, માંદગી આવવાનું કારણ, પરીક્ષા, કસોટી, આ પણ એક કારણ હોઈ શકે. અય્યુબ દેવ ભક્ત, નિર્દોષ, કદાચ પ્રભુમાં વધારે વિશ્વાસ રાખનાર વ્યક્તિ, શૈતાન પરમેશ્વરની પાસેથી પરવાનગી લઈને એના જીવનમાં એને અસહ્ય માંદગીમાં નાખી દે છે. ઘણી બધી વખત માંદગી આપણા વિશ્વાસની પરીક્ષા, આપણી ભક્તિની પરીક્ષા સ્વરૂપે પણ આપણા જીવનમાં આવી શકે છે. આ પણ એક કારણ બાઇબલ આપણને જણાવે છે. કેટલીક વખત 10મું કારણ, ઉત્પત્તિ 48:1, ઈશ્વર તરફથી માંદગી મોકલવામાં આવે છે કે જેથી એ માંદગી એક માધ્યમ બને છે જે દ્વારા વ્યક્તિને ઈશ્વર પોતાની પાસે બોલાવી લે છે. ઉત્પત્તિ 48:1, યાકૂબ ઘરડા થયા, ઉંમરલાયક થયા, વૃદ્ધ થયા અને પોતાના સંતાનોને કલમ 30 પ્રમાણે આશીર્વાદ આપ્યા પછી એ ઘડપણમાં એને મરણ ની નજીક આવી જાય છે, બીમાર પડે છે અને બીમારીમાં પછી મરી જાય છે. ક્યારેક માંદગી ઈશ્વર પાસે જવા માટેનું એક માધ્યમ તરીકે પણ આવી જાય છે. 2 શમુએલ 12મા અધ્યાયના 15મા વચનમાં તમે જોઈ શકો છો કે રાજા દાઉદને ઉરિયા હિત્તીની સ્ત્રી દ્વારા થયેલું બાળક જે જન્મે છે, ઈશ્વર એ બાળકને પોતાની પાસે બોલાવી લેવાના હતા અને બાઇબલ કહે છે કે યહોવાએ એ બાળકને મરજ લાગુ પાડ્યો, બીમાર પડ્યું, માંદું પડ્યું. એ બાળક 7 દિવસ માંદું પડ્યું. દાઉદે 7 દિવસ ઉપવાસ સાથે એના માટે પ્રાર્થનાઓ કરી, પણ એ માંદગી એક માધ્યમ હતી. એ બાળકને ઈશ્વરે તેડાવી લીધા. ઘણી બધી વખત માંદગી એ ઈશ્વર દ્વારા આવે છે કે જેથી ઈશ્વર એનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને પોતાની પાસે પોતાના વાલાને બોલાવી લે છે. ઘણી માંદગી એવી પણ હોય છે કે જેના દ્વારા ઈશ્વરનો મહિમા થાય છે. યોહાનની સુવાર્તા 11મો અધ્યાયની 4થી કલમમાં તમે જોઈ શકો છો, લાજરસ જ્યારે બીમાર પડ્યો અને ઈસુને એ સમાચાર આપવામાં આવે છે ત્યારે પ્રભુ ઈસુ ત્યાં એવું કહે છે કે આ એવી માંદગી છે કે જે દ્વારા દેવ પુત્રનો મહિમા જાહેર થનાર છે, પરમેશ્વરનો મહિમા જાહેર થનાર છે. આ માંદગી તો એક માધ્યમ બનનાર છે અને એ માંદગી એક એવું માધ્યમ બનશે કે જે દ્વારા પરમેશ્વરના પુત્ર ઈસુનો જીવન પર જે અધિકાર છે તે જાહેર થનાર છે. એટલે ઘણી બધી વખત આપણા જીવનમાં માંદગી એ ઈશ્વરના મહિમા જાહેર કરવા માટે પણ આવે છે. અને માટે વાલાઓ, આ જે બાઇબલ આધારિત કેટલાક કારણો આપણે જોયા, એમાંથી કોઈ પણ કારણ હોઈ શકે માંદગી આવવાનું, કોઈ પણ કારણ હોઈ શકે. પણ આપણે હવે એ જોવાના છે કે માંદગી આવી જાય ત્યારે આપણે શું કરવું જોઈએ બાઇબલ પ્રમાણે. માંદગી આપણને લાગે કે બીજાને હોય, શારીરિક હોય કે આત્મિક હોય, માનસિક હોય, એવા સમયે આપણું વલણ, આપણી વર્તણૂક, આપણા વિચારો કેવા હોવા જોઈએ. પહેલી બાબત, 2 રાજા 1 અધ્યાય 1 થી 4 વચન. 2 રાજા
પહેલો અધ્યાય 1 થી 4 વચન. જ્યારે માંદગી આવે છે, આપણા પર આવે કે બીજા પર આવે, પણ એવા સમયે આપણે શું કરવાનું છે? બહુ ધ્યાનથી સાંભળજો. બીજો રાજા પહેલો અધ્યાય 1 થી 4. આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની વિરુદ્ધ બળવો કર્યો. આહાઝિયા સમરૂનમાં પોતાના માળ પરની ઓરડીની જાળીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો, અને તેણે ખેપિયાઓને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહીં તે વિશે એક્રોનના દેવ બાલ જબુલને પૂછો. પણ યહોવાના દૂતે તિશબી એલિયાને કહ્યું કે ઉઠ, સમરૂનના રાજાના ખેપિયાઓને મળવા સામે જા, ને તેમને કહે કે શું ઇઝરાયલમાં દેવ નથી કે તમે એફ્રોનના દેવ બાલ જબુલને પૂછવા જાઓ છો? માટે હવે યહોવા એમ કહે છે કે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી તું મરણ પામશે. માંદગીના સમયે બાઇબલ કહે છે કે એક વિશ્વાસી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે આપણા દેવ પરમેશ્વર સિવાય બીજા કોઈની પાસે પૂછવા ન જવું. ઘણા બધા જ્યારે વ્યક્તિ બીમાર પડે ને ત્યારે દોરા ધાગા, મંત્ર તંત્ર, ભૂત ભુવા જાણનારાની મદદ લે છે. દુઃખની વાત છે, પણ સાચી વાત છે વાલાઓ. આ સાચી વાત છે. મંદિર મજાર પર, દરગાહ પર ખ્રિસ્તી વ્યક્તિઓની વાત હું કરી રહ્યો છું. બાઇબલ બહુ સ્પષ્ટ ના પાડે છે. શું ઇઝરાયલમાં દેવ નથી? શું ઇઝરાયલનો દેવ સર્વ સમર્થ દેવ નથી કે તમારે બીજાને પૂછવા જવું પડે? બાલ જબુલ કે જેને નવા કરારમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે શેતાન, તેની મદદ લેવા તમે જાઓ છો. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે માંદગી આવે, મહેરબાની કરીને એવી કોઈ મદદ લેશો નહીં. એવી કોઈ મદદ લેશો નહીં. ગીતશાસ્ત્ર 16 અને 4 બહુ સરસ વાત છે. ત્યાં એવું લખ્યું છે કે જેઓ યહોવાને બદલે બીજા દેવને માને છે, નક્કી તેઓનો ખેદ વધી જશે. આહાજિયાનો ખેદ વધી ગયો, અને 17મી કલમ કહે છે કે પછી તે મરી જ ગયો. કદાચ ને એણે બાલ જબુલની મદદ લીધા કરતાં યહોવાની મદદ લીધી હોત તો એ જીવતો રહ્યો હોત. બાઇબલ આપણને એવી અન્ય કોઈ પણ શક્તિની મદદ લેવાની ના પાડે છે. પણ સાથે માંદગીના સમયમાં બાઇબલ આપણને ડૉક્ટરી સારવાર, ડૉક્ટરી ટ્રીટમેન્ટ, મેડિકલ સાયન્સની મદદ લેવાની પરવાનગી આપે છે. માથીની સુવાર્તા 9મો અધ્યાય 12મી કલમ, માર્કની સુવાર્તા 2જો અધ્યાય 17મી કલમ, લૂકની સુવાર્તા 5મા અધ્યાયની 31મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એવું કહે છે કે બીમારને વૈદ્યની અગત્યતા છે. બીમારને વૈદ્યની અગત્યતા છે, અને માટે જો કોઈ બીમાર છે તો એ વૈદ્ય પાસે જાય, ડૉક્ટર પાસે જાય, મેડિકલ સાયન્સનો લાભ લેવો જોઈએ. બાઇબલ એના માટે ના પાડતું નથી. દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. બીજો રાજા 20 અને 7માં તમે જુઓ, હિજકિયા રાજા બીમાર પડ્યો. ઈશ્વરે કહ્યું હતું કે હિજકિયા તું તારા ઘરનો બંદોબસ્ત કરી લે, તારું આયુષ્ય પૂરું થયું છે, અને હવે તારે આ બીમારી આવી છે તો એ બીમારીમાં જ તારે મૃત્યુ થનાર છે. હિજકિયા ભીત તરફ મોં કરીને રડ્યો, પ્રાર્થના કરી, પ્રભુને વિનંતી કરી.
કે પ્રભુ તું મને સાજાપણું આપ, પ્રભુ તું મને તંદુરસ્તી આપ. ત્યાં એવું થઈ શક્યું હોત કે પ્રભુ એને એમ કહી શક્યા હોત કે ઓકે જા તું સારો થઈ ગયો. પ્રભુએ એને એમ કહ્યું કે ઓકે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારા આયુષ્યમાં 15 વર્ષ ઉમેરી દેવામાં આવ્યા છે, પણ તારે જે કરવાનું છે તે એ, અને તે ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે યશાયાએ અંજીરનું એક ચકતું લીધું અને હિજકિયાને જે ગુમડું થયું હતું કે જે ગુમડાના કારણે મરી જવાનો હતો એ ગુમડા પર દવા તરીકે લગાવ્યું, અને એ દવા એટલી અક્ષીર બની ગઈ ઈશ્વરની કૃપાથી કે હિજકિયાનું એ ગુમડું મટી ગયું અને હિજકિયા સાજાપણું પામે છે 15 વર્ષ જીવ્યો પછી. એટલે બાઇબલ એમ કહે છે કે ડૉક્ટર કે દવા એ બધું ઈશ્વર દ્વારા છે, અને માટે એનો આધાર એનો ઉપયોગ તમે કરી શકો છો. એને નકારી શકાય નહીં, એને નકારી શકાય નહીં. ડૉક્ટરને જ્ઞાન આપનાર ઈશ્વર એ દવા કે મેડિકલ સાયન્સને જે કંઈ આશીર્વાદો છે એ બધું જ આપનાર એ આપણો દેવ યહોવા છે. અને માટે વાલાઓ, એ ડૉક્ટરી સારવારને નકારી શકાય નહીં માંદગીમાં. ચોથી બાબત બાઇબલ શીખવાડે છે કે જ્યારે માંદગી આવે છે ત્યારે બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક 16મો અધ્યાય 12મી કલમ 2 રાજા 8:8 પ્રમાણે કે દવા લેજો, એની સાથે સાથે ડૉક્ટરને પણ કન્સલ્ટ કરજો, અને ઈશ્વર એ ડૉક્ટરને જ્ઞાન આપશે. ફક્ત ડૉક્ટરનો જ કન્સલ્ટ કરજો એવું નથી. આજે શાસ્ત્રપાઠ મેં કહ્યા તે પ્રમાણે બીજો કાળ વૃત્તાંત 16:12, બીજો રાજા 8:8, ડૉક્ટરી સારવાર લેતા પહેલાં હિજકિયાએ પ્રાર્થના કરી, પ્રભુને વિનંતી કરી. મને જ્યારે કોઈ માંદગી આવે છે ને મારે જ્યારે ડૉક્ટર પાસે જવાનું છે તો એ પહેલાં હું પ્રાર્થના કરું કે પ્રભુ હવે હું ડૉક્ટર પાસે સારવાર માટે જવાનો છું, ત્યારે તું એ ડૉક્ટરને તારું જ્ઞાન આપજે કે જેથી મારા રોગનું યોગ્ય નિદાન તે કરી શકે. પ્રભુ એ ડૉક્ટર જ્યારે કોઈ મેડિસિન્સ મારા માટે લખે છે, કોઈ દવા મારા માટે લખે છે, તો એ દવાઓને તું સ્પર્શ કરજે કે જેથી કરીને દવા મારા શરીરને માટે અસરકારક બને. અને માટે બાઇબલ એમ કહે છે કે દવા કે ડૉક્ટરી સારવાર તો લેજો જ, પણ એ પહેલાં પ્રાર્થના કરજો, એ પહેલાં પ્રભુ પાસે જજો, એ પહેલાં પ્રભુને જણાવજો, પ્રભુને કહેજો કે પ્રભુ હવે હું આ કરવા માગું છું, તું મારી સાથે રહેજે. અને માટે જ્યારે પ્રાર્થના દ્વારા પ્રભુને આપણે બધું સોંપીએ છીએ ત્યારે પ્રભુ બધું જ પોતાના કંટ્રોલમાં લે છે. અને ડૉક્ટરનો, એ મેડિકલ સાયન્સનો અથવા તો એ જે દવા કે સારવાર છે તેનો ઉપયોગ માધ્યમ તરીકે કરીને આપણને સાજાપણું આપે છે. અને માટે બાલાઓ, પ્રાર્થના અને ડૉક્ટરી સારવાર બંનેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બંને એટલા જ જરૂરી છે. માથીની સુવાર્તા 10મો અધ્યાય 29 થી 31મી કલમ. તમારી પરિસ્થિતિથી પ્રભુ વાકેફ છે, એ હંમેશા યાદ રાખજો. જ્યારે તમે બીમાર છો, જ્યારે તમને કંઈક રોગ લાગુ પડ્યો છે, જ્યારે તમે કોઈ માંદગીમાં છો, ત્યારે એવું ન માનશો કે ઈશ્વર મને ભૂલી ગયા છે, ઈશ્વર મને ભૂલી ગયા છે, વિચાર મનમાં આવવા જ નહીં દેવાના.
માથીની સુવાર્તા 10મા અધ્યાયમાં એક બહુ સરસ વાત લખવામાં આવી છે. પૈસાની 2 ચલ્લીઓ, 1 પૈસાની 2 ચલ્લીઓ મળે છે. એમાંથી એક પણ તમારા બાપની ઈચ્છા વગર જમીન પર પડતી નથી. તમે તો એના કરતાં વધારે મૂલ્યવાન છો. અરે તમારા માથાના નિમાળા પણ ગણેલા છે, કેમ કે તમે મૂલ્યવાન છો. તમારી તકલીફમાં, તમારી માંદગીમાં, તમારી એ મુશ્કેલ ઘડીમાં પણ પ્રભુ તમારી પરિસ્થિતિથી વાકેફ છે, કેમ કે તમે મૂલ્યવાન છો. મૂલ્યવાન એટલા બધા કે ખ્રિસ્ત ઈસુએ પોતાનું લોહી વેવડાવીને મારા માટે કિંમત ચૂકવી છે. અને માટે પિતાની દ્રષ્ટિમાં હું બહુ જ મૂલ્યવાન છું, બહુ જ મૂલ્યવાન. કેમ કે ખ્રિસ્ત ઈસુના પવિત્ર લોહીથી મને ખરીદવામાં આવ્યો છે. હું અમૂલ્ય છું. અમૂલ્ય વસ્તુને વ્યક્તિ પોતાની નજર સામે રાખે, અમૂલ્ય વસ્તુને વ્યક્તિ સાચવે છે, અમૂલ્ય વસ્તુને માટે વ્યક્તિ બેધ્યાન ન બને. જો પિતાની દ્રષ્ટિમાં હું મૂલ્યવાન છું, તો હું સાજો હોઉં કે માંદો હોઉં, હું મુશ્કેલીમાં છું કે ખુશ છું, મારા પ્રભુની નજરમાં છું. મારા પ્રભુ મારી પરિસ્થિતિથી વાકેફ છે. અને માટે માંદગીમાં નિરાશ થવાનું, ગભરાઈ જવાનું, બી જવાનું કાંઈ જ કારણ નથી. મારા પ્રભુ મારી પરિસ્થિતિથી વાકેફ છે. એ જાણે છે મારો સંઘર્ષ, મારું દુઃખ, મારા આંસુ, મારી માંદગીની બળતરા, બધું જ મારો પ્રભુ જાણે છે, કેમ કે હું એની દ્રષ્ટિમાં મૂલ્યવાન છું. બીજી એક વાત બાઇબલ પ્રમાણે આપણે હંમેશા યાદ રાખીએ માંદગીના સમયોમાં, તે એ કે નિર્ગમન 15 અને 26, યર્મિયા 17 અને 14, પ્રભુ ત્યાં કહે છે કે તને સાજો કરનાર તારો દેવ યહોવા હું છું, યહોવા રાફા. પ્રભુ આપણને સાજાપણું આપે છે. એનું નામ છે યહોવા રાફા. યર્મિયાની પ્રાર્થના કે હે યહોવા મને નિરોગી કર, એટલે હું નિરોગી થઈશ. હોશિયાની બહુ સરસ પ્રાર્થના છે 6 અધ્યાયની 1 કલમમાં. ચાલો આપણે યહોવા પાસે પાછા જઈએ, કેમ કે તેણે ચીરી નાખ્યા છે તે જ આપણને સાજા કરશે, તેણે જખમ કર્યા છે તો તે જ આપણને પાટો બાંધશે. દેવ સાજા પણ આપનાર છે, યહોવા રાફા એનું નામ છે. અને માટે કોઈ મેડિકલ સાયન્સ કે ડૉક્ટર કે કોઈ દવા અસર કરે કે ન કરે, પણ મારો દેવ જરૂર તેની કૃપા મારા પર વહેતી કરશે. અને દેવની કૃપા થાય એટલે બસ છે. પછી એ માંદગી રહે કે જાય એનાથી વિશ્વાસી વ્યક્તિને કોઈ ફરક નથી પડતો. બીજી એક વાત બાઇબલ કરે છે કે માંદા વ્યક્તિ, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો એણે દેવ પાસે જવું જોઈએ પ્રાર્થના દ્વારા. હિજકિયાએ દેવને પ્રાર્થના કરી, દેવ પાસે એણે જવું જોઈએ. 2 રાજા 20:1-7. હિજકિયા દેવની પાસે ગયો કે પ્રભુ હું બીમાર છું, પ્રભુ હું માંદો છું, પ્રભુ તું મને સાજાપણ આપ. તારું નામ યહોવા રાફા છે, તું કરી શકે છે પ્રભુ, તું જ કરી શકે છે. વ્યક્તિ બીમાર પડે ત્યારે એણે દેવ પાસે જવું જોઈએ. એ સાથે લુક 8:43-47 બીજી પણ વાત બાઇબલ કરે છે કે જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો એના સગાવાલા, એના કુટુંબીજનો, એના અડોશ પડોશના લોકો, એના મિત્રો કે એની મંડળીએ એને પ્રભુ પાસે લાવવા જોઈએ, અથવા તો પ્રભુ ના નિમાયેલા અભિષિક્ત સેવકોને
એ વ્યક્તિની પાસે લઈ જવા જોઈએ. યાકૂબ 5મા અધ્યાયમાં કહ્યું છે કે જો કોઈ બીમાર હોય તો એણે મંડળીના વડીલોને બોલાવવા, ઘરે બોલાવો સેવકોને, એના માટે પ્રાર્થના કરવામાં આવે. પ્રભુ ચોક્કસ પ્રાર્થના સાંભળે છે. માથી 8:5-13 એક જમાદાર વ્યક્તિનો ચાકર બીમાર પડ્યો, તો જમાદાર સાહેબ એ ચાકરને ઘરે મૂકીને એ જમાદાર સાહેબ પ્રભુ ઈસુ પાસે જાય છે કે મારા ઘરે મારો ચાકર બીમાર છે. પ્રભુ એ વ્યક્તિની મધ્યસ્થી સાંભળે છે. તમારી ને મારી મધ્યસ્થી બહુ જરૂરી છે. કોઈ બીમાર છે તો એના માટે આપણે મધ્યસ્થી કરીએ. વ્યક્તિ પોતે તો પ્રાર્થના કરે, પણ કુટુંબ, મંડળી કે સમાજ પણ એના માટે પ્રાર્થના કરે. એ બાઇબલની રીત છે. છેલ્લી ને અંતિમ વાત, સભા શિક્ષક કહે છે તે પ્રમાણે દરેક બાબતને માટે એક વખત હોય છે. સાજાપણાનો પણ એક વખત હોય છે. આજે બીમાર પડ્યો, પ્રાર્થના કરી, મેડિકલ ટ્રીટમેન્ટ લીધી, કદાચ આવતીકાલે સાજાપણું મળે, કદાચ ન પણ મળે. કદાચ એ માંદગી 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ચાલે. કદાચ એ માંદગીમાં સાજાપણું ન મળે અને એ માધ્યમ બને મારે પૃથ્વી પરથી વિદાય લેવું પડે. દરેક વખત, દરેક બાબતને માટે વખત હોય છે. ઈશ્વર બધું જ પોતાના અખત્યારમાં રાખે છે અને ઈશ્વર યોગ્ય સમયે, યોગ્ય સમયમાંથી આપણને પસાર કરે છે. અને માટે વિશ્વાસ રાખવાની જરૂર છે કે પ્રભુ એના સમયમાં બધું જ સારું કરશે. ઘણા બધા વ્યક્તિઓ એવી સમજણ રાખે છે કે જ્યારે બીમાર પડે ને પ્રાર્થના કરે, પ્રભુ ચોક્કસ મારી પ્રાર્થના સાંભળવી જોઈએ. વાલાઓ, બાઇબલ આગું શિક્ષણ નથી આપતા. બાઇબલ એવું શીખવાડે છે, દાનિયેલના જીવનમાંથી એ બહુ સરસ વાત આપણે શીખી શકીએ છીએ કે જ્યારે દાનિયેલ 3:17 એમના પર મુસીબત આવી, એમને હવે શિક્ષા કરવાની વાત આવી, ત્યારે દાનિયેલે બહુ સરસ જવાબ આપ્યો કે અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિમાંથી છોડાવવા શક્તિમાન છે અને તે અમને છોડાવશે, અમને વિશ્વાસ છે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે જાણું કે અમે આપના દેવની ઉપાસના કરીશું નહીં. સાજાપણું મળે કે ન મળે, મારા દેવને મૂકી દેવાનું પાપ હું નહીં કરું. મારા દેવ પર શંકા લાવવાનું પાપ હું નહીં કરું. સાજાપણું મળે તો જ એ દેવ છે એવું નહીં. એ દેવ છે જ, એ સામર્થ્ય ધરાવે જ છે કે એ મને સાજાપણું આપે. પણ કદાચ ને એની ઈચ્છા હોય કે મને સાજાપણું ન મળે તો કશો વાંધો નહીં. પાઉલ કહે છે કે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, મેં એ માંદગી દૂર થાય માટે પ્રભુને વારંવાર વિનંતી કરી, પણ પ્રભુએ કહ્યું કે મારી કૃપા તારા માટે બસ છે. ને પાઉલ કહે છે કે ઓકે પ્રભુ, ઓકે. આ આપણું ખ્રિસ્તી વલણ હોવું જોઈએ. માંદગીમાં આપણે આપણા દેવ પરનો વિશ્વાસ કદી ન ગુમાવીએ. મેડિકલ સન્ડે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે માંદગી અને માંદગીના કારણો અને માંદગીમાંથી સાજાપણું મેળવવા માટેના જે કંઈ બાબતો પ્રભુના વચનમાંથી આપણે જોયું છે, પ્રભુએ યાદ રાખવા માટે આપણને સહાયને મદદ કરે. આમેન. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર અદ્ભુત વચનને માટે, માંદગી માટેની અમારી સમજણ તેમજ માંદગી આવવાના બાઇબલ પ્રમાણેના કારણો અને માંદગીમાં બાઇબલ પ્રમાણે અમારી વર્તણૂક કેવી હોવી જોઈએ તે આજે તમે અમને શીખવાડ્યું છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ વચનો યાદ રાખવા માટે તમે અમને તમારી કૃપા આપજો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન.
પ્રભુના પ્રભુ આ સમય માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતાજી આજનો દિવસ તમારા જીવનમાં આપ્યો તેના માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતાજી આ સમયમાં પ્રાર્થના કરીએ છીએ અમારા દાનોને માટે. પરમેશ્વર પિતાજી જે દાનો તમે હજુરમાં લાવ્યા છે તે દાનોને તમે આશીર્વાદિત કરો. આ પરમેશ્વર પિતાજી જે લોકોએ પરમેશ્વર પિતાજી ઉદાર હાથોએ પરમેશ્વર પિતાજી પોતાના દાન આપ્યા છે તે લોકોને પરમેશ્વર પિતાજી તમે તમારા અનેકવિધ આશીર્વાદોથી ભરપૂર કરો. માલાકી 3:10 પ્રમાણે આશીર્વાદ પરમેશ્વર પિતાજી તમે દરેકને આપો. પરમેશ્વર પિતાજી અમે તમારી હજુરમાં લાવીએ છીએ ત્યારે આ દાનોને અને અમારા શરીરોનું પણ પરમેશ્વર પિતાજી અમે તમને અર્પણ કરીએ છીએ. આ દાનો તમારા મહિમાને અર્થે ઉપયોગી બને અને પરમેશ્વર પિતાજી અમારા જીવતા શરીરો પણ તમારા મહિમાના અર્થે ઉપયોગી બને તેવું તમે અમારા પર થવા દેજો. ફરીને એકવાર પરમેશ્વર પિતાજી આ દાનોને અને આમ બધા તમારા હાથમાં સોંપાતા અમારી ટૂંક વિનંતીની પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માન્ય કરો બાપ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટ મંડળીના સગળા વહાલાઓ પર તેમજ મેડિકલ ક્ષેત્રે સેવા આપનાર પ્રત્યેક વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.